ને આવતા વાર લાગે છે. બોલો દીપકાનજી. એક સચ્ચિદાનંદ 20th મે રુદુ રુજુ વાણી. વાણી સુધારવી હોય તો લોકોને ના ગમતી વાણી બંધ કરી દો. વાણી સુધારવી હોય તો લોકોને ના ગમતી વાણી બંધ કરી દો. પછી કોઈની ભૂલ ના કાઢો અને અથડામણ ના કરો તો એ વાણી સુધરી જાય. પછી કોઈની ભૂલ ના કાઢો અને અથડામણ ના કરો તો એ વાણી સુધરી જાય. અહીંયા બીજો એક વ્યવહારનું પાસું દાદા ભગવાને એટલું સ્પષ્ટપણે અને સરસ રીતે દેખાડ્યું છે કે વાણી બહુ આપણા જીવનનો મોટો આધાર છે. કારણ કે શબ્દથી સંસાર ઊભો થયો છે અને શબ્દથી જ સંસાર સમી જાય એમ છે. હવે આ સંસારને એટલે ભટકામણને જો આપણે રોકવી હોય તો પછી આ શબ્દ વાણી આપણી સુધરવી ઘટે. નહીં તો પછી આ વ્યવહાર જ્યાં સુધી સુધરે નહીં, વ્યવહાર શું કહે છે, તમને જ્ઞાન મળ્યું એટલે પરમાત્મા યોગ મળ્યો, પરમાત્મા પદ પ્રાપ્ત થયું, પણ પરમાત્મા થઈ શકો નહીં, એટલે કે મુક્ત નહીં થઈ શકો. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આખી વ્યવહારની શુદ્ધિ થયા પછી એ કાર્ય થાય એમ છે. અને તે પણ અહીંયા ભરત ક્ષેત્રમાં આપણા જે બધા ઋણાનુબંધના હિસાબો છે ને, એ ઋણાનુબંધના હિસાબો દાદાની આજ્ઞા થકી, સમજણ થકી આપણે ઉકેલી લેવાના છે. ત્યારે આપણે મહાવિદ્ય ક્ષેત્ર માટે લાયક બનીશું. જેમ દાદા ભગવાને કીધું છે 99,999 અને 99 રૂપિયા અને 99 પૈસા, 99,999 રૂપિયા અને 99 પૈસા. એક પૈસાની વેલ્યુ જબરજસ્ત મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી ભગવાનની દ્રષ્ટિ પડવાથી થવાની છે. પણ આખી મહેનત અને પુરુષાર્થ 99,999 અને 99 પૈસાની મહેનત અહીંયા ભરત ક્ષેત્રમાં આપણે દાદાની આજ્ઞા થકી કરવાની છે. અને એનો મુખ્ય આધાર વાણીના ધોરણે છે. આખા પુરુષાર્થનું ધોરણ વાણીના ધોરણે છે. તો એ વાણીને આપણે અંડર એસ્ટિમેટ ન કરતા કોઈના માટે એક અવળો પણ શબ્દ બોલાયો, વિચાર્યો તો ત્યાં એ આપણા માટે જોખમ છે. આપણે જે 99,999 પૈસા ભેગા કરવાના છે, કારણ કે 1 લાખ રૂપિયાના ચેકથી એમ કે મોક્ષ પ્રાપ્ત થાય છે. અને એ પ્રાપ્ત કરવા માટે આ ભૂમિકા અહીંયા ભરત ક્ષેત્રમાં આપણે દાદાના વિજ્ઞાન થકી કરવાની છે. અને વાણી પર દિવસે દિવસે એ વાણી પર આપણો ઉપયોગ વધતો જાય. નાનામાં નાનો શબ્દ પણ આપણી નજર બહાર જાય નહીં. જે દાદાએ પોતે એ કરીને આ ભૂમિકા તીર્થંકર ભગવાનના કોટીની વાણી એમની થઈ છે. સ્યાદવાદ અને સ્યાદવાદના પ્રમાણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે જો એ તૂટતા હોય તો આપણો માર્ગ નહીં, મુક્તિનો માર્ગ નહીં, સુખી થવાનો માર્ગ નહીં, કેવળ રજડપાટ અને દુઃખનો જ માર્ગ રહેશે. એટલે અહીંયા આપણે દ્રષ્ટિ મળી છે તો અંતરાત્મા દશાએ આપણે જાગૃત રહીને ફૂલ ફોકસ આપણે વાણી ઉપર કરીએ. એક પણ શબ્દ બોલાયેલો આપણા નજરની બહાર ના જાય. જે દાદાએ કીધું અમારી વાણી શુદ્ધાત્માને સ્પર્શીને નીકળે છે, આત્માને સ્પર્શીને નીકળે છે. એનો મતલબ આ થાય છે. એક પણ શબ્દ એમના ઉપયોગની બહાર હોતો નથી. અને આપણે પણ એ ઉપયોગની ગોઠવણી કરીને દાદાના પગલે પગલે ચાલ્યા જઈએ. જય સચ્ચિદાનંદ.
આખા દિવસના પ્રોગ્રામમાં આજે અંતિમ દિવસ છે અપરિણિત યુવાનોની શિબિરનું સર્વમંગલ સંસ્થાન લપકામણ ખાતે જે આખા દિવસના એમાં એ લોકો યુટ્યુબ પર આપણને જોવા મળશે. બીજો કોઈ ઝૂમ ઉપર પ્રોગ્રામ રાખેલ નથી. જય સચ્ચિદાનંદ. જય દીપકાજી, હાર્દિકભાઈ, મહાત્માઓ. જય સચ્ચિદાનંદ હરિનારાયણ, જય સચ્ચિદાનંદ હાર્દિક મામા મામી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદ. સચ્ચિદાનંદ દીપકાનંદજી સર્વે મહાત્માઓ. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ દીપકાનંદજી, રજનીકાંતભાઈ, હાર્દિક